દેવગઢ બારિયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી કચેરીની ખાતે ઓબીસી સમાજ દ્વારા 27% અનામત અંગે આવેદનપત્ર અપાયું। દેવગઢ બારિયા તાલુકાની આશરે 90% વસ્તી ઓબીસી સમાજની હોવા છતાં રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી। ફાળવાયેલી સીટોની સંખ્યા અતિ ઓછી હોવાને કારણે સમાજમાં ભારે સંતોષ છે। ખાસ કરીને 27% અનામતનો લાભ ન મળતા અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ અને નોકરીની તકોમાંથી વંચિત। ઓબીસી અને બક્ષીપંચ સમાજ સામે થતા ન્યાયોને લઈને સંયુક્ત લડત આપવાની સંકલ્પના વ્યક્ત કરાઈ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ઓબીસી સમાજની વસ્તી 80%થી ઉપર છે, છતાં પણ તેને અન્યાય થઈ રહ્યો છે। એને 27% સરકારશ્રીની જાહેર કરેલી પૂરેપૂરી કોઈ જ પણ અનામત અહીંયા મળતી નથી। એમાં શૈક્ષણિક ક્ષેત્ર હોય કે પછી નોકરીની કોઈ પણ વ્યવસ્થા હોય અથવા તો એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, તમામ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે। 27% પૂરી નથી અનામત મળતી। તે માટે અમારે સરકારશ્રીને ઢંઢોળવું પડ્યું છે। સરકારશ્રીને પાસે માંગણી કરવી પડી છે કે અમને 27% પૂરેપૂરી ઓબીસી સમાજને તમામ સમાજો જે 146 જાતો એમાં આવેલી છે એમને પૂરતો ન્યાય મળે અને 27%નું અનામત સરકારશ્રી પૂરેપૂરું પાયા સુધી આપે એવી અમારી માંગણી છે। શું નામ? નિર્મલસિંહ ચૌહાણ, એડવોકેટ, દેવગઢ બારિયા। નમસ્કાર મિત્રો, ઓબીસી સમાજ સાથે હંમેશા અન્યાય થઈ રહ્યો છે। જે જગ્યાઓ જે હોય છે એ કાપી લેવામાં આવે છે। જે 27%નો હક છે એ પણ એને મળી રહ્યું નથી। એટલે આજે આ સમસ્ત બક્ષીપંચ સમાજ જે છે એ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે ઉપસ્થિત થયો છે અને દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આ રીતે આવેદન પાઠવવામાં આવી રહ્યું છે। આજે 2 વાગે અમે જિલ્લામાં પણ જઈશું, આવેદન પાઠવીશું। તો આ એક એવી ઘટના છે તમામ બક્ષીપંચ માટે કે તેઓ આખા રાજ્યમાં આનાથી પ્રેરણા લઈ શકે। જે રીતે પૂર્વ આપણું જે દાહોદ જિલ્લો છે એ સૂર્યોદય માટે જાણીતો છે રાજ્યમાં, તો અમે તમામ જિલ્લાઓના જે પણ જાગૃત છે ઓબીસીના એને અપીલ કરીએ છીએ કે તેઓ પણ આપે। અને અહીંયા આજે જે લોકો ઉપસ્થિત થયા છે એ વરસાદમાં ભયંકર પરિસ્થિતિ હોવા છતાં પણ ઉપસ્થિત થયા છે। તમામ પ્રકારનું કોઈ પણ પ્રકારનું રાજનીતિ કે કોઈ પણ પ્રકારની જે એમની જે અવધારણા હોય એ મૂકીને એ છોડીને બધા ભેગા થયા છે, જે ખૂબ મોટી ઘટના છે। બક્ષીપંચ સમાજ માટે લોકો એવું કહેતા હોય છે કે વસ્તી વધારે છે પણ સંગઠિત નથી, પણ પહેલી વાર તમે આ જોઈ રહ્યા છો કે હવે સંગઠિત પણ થઈ રહ્યો છે, જાગૃત પણ થઈ રહ્યો છે। જય ઓબીસી સમાજ, જય ઓબીસી સમાજ।